પોતાના શરીર પર ખાખી વર્દી પહેરવાનું સપનું લઈને હજારો યુવાનો મેદાનમાં દોડે છે। વર્ષોની મહેનત, કઠોર તૈયારી અને પરિવારની આશાઓ સાથે જ્યારે તેઓ શારીરિક કસોટી આપવા પહોંચે અને ત્યાં જ ટેકનિકલ કારણો બતાવી નાપાસ જાહેર કરવામાં આવે ત્યારે પ્રશ્ન માત્ર એક ઉમેદવારનો નથી રહેતો, સમગ્ર ભરતી પ્રક્રિયાની પારદર્શકતા પર સવાલ ઊભો થાય છે। ગુજરાત પોલીસ ભરતી ચાલી રહેલી શારીરિક કસોટીમાં ગેરરીત અને બેદરકારીના ગંભીર આક્ષેપો સામે આવતા મામલો હવે ગરમાયો છે। આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ચાલી રહેલી ફિઝિકલ ટેસ્ટ પ્રક્રિયામાં અનેક ઉમેદવારોને ટેકનિકલ ખામી બતાવી ગેરલાયક ઠેરવાયા હોવાના આક્ષેપો ઉઠ્યા છે। યુનિટી ગ્રુપ સાથે મોટી સંખ્યામાં ઉમેદવારો આજે ભરતી બોર્ડ કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ તેઓને આક્ષેપ છે કે અધિકારીઓએ મળવા માટે સમય આપ્યો નથી। એક મહિલા ઉમેદવારે જણાવ્યું કે અગાઉની પરીક્ષામાં તેની ઊંચાઈ માન્ય રાખવામાં આવી હતી, પરંતુ આ વખતે અચાનક ઊંચાઈ ઓછી બતાવીને નાપાસ જાહેર કરવામાં આવ્યા છે। ઉમેદવારોનો પ્રશ્ન છે કે શું માનવ શરીરની ઊંચાઈ એક જ વર્ષમાં ઘટી જાય? સાંભળો ઉમેદવાર શું કહી રહ્યા છે। કાલે બપોર સાંજે 4 વાગે ત્યારે આજે આવી, તેમ છતાંય પણ અહીંયા અંદર સાંભળ્યા નહીં સરખી રીતે કહે છે કે તમારી સુવામાં ને હાઈટ ઓછી થઈ જાય। તો આપણે આટલું બધું દોડ્યા હોઈએ તો એમાં તો શું આપણે સુતેલા હોઈએ તો પાસ કરી લ્યો રનિંગ। અને ત્યાં પણ જ્યારે મેં હાઈટ મપાવી ત્યારે મારી પહેલાં 53.7 કરી અને પછી અપીલ કરી તો ત્યારે 53.5, તો એટલી વારમાં પણ ત્યાં પણ ગ્રાઉન્ડમાં પણ 2 ઇંચનો ફેર આવી જાય અને પહેલાં રનિંગ પાસ કરેલી છે, હાઈટે પાસ કરેલી છે, તેમ છતાંય પણ આ વખતે આવી રીતે કર્યું છે તો એમની એક્ઝામ દેવા આવવું જોઈએ ને, જે પાસ છે એ પણ। ઉમેદવારોના પ્રતિનિધિઓએ પણ માંગણી કરી છે કે જે ઉમેદવારોને વાંધો હોય તેમના સીસીટીવી ફૂટેજ અને ડિજિટલ માપણીના ડેટાની પારદર્શક પુનઃચકાસણી કરવામાં આવે। તેમનું કહેવું છે કે ટેકનિકલ ખામી કે સાધન સામગ્રીની ભૂલના કારણે લાયક ઉમેદવારોનું ભવિષ્ય બગડવું જોઈએ નહીં। ભરતી પ્રક્રિયામાં વિશ્વાસ જળવાઈ રહે તે માટે બોર્ડ ખુલ્લી અને નિષ્પક્ષ તપાસ કરવી જરૂરી છે। સાંભળો પ્રતિનિધિ શું કહી રહ્યા છે। સમગ્ર ગુજરાતમાંથી દૂર દૂરથી બહેનો આવી છે, ભાઈઓ આવ્યા છે, કોઈક કચ્છમાંથી આવી છે, કોઈ સોમનાથથી આવી છે, કોઈ સુરતથી આવી છે, એમ તમામ અલગ અલગ જિલ્લાઓમાંથી આવી છે। અને એ રજૂઆત માટે અમે અમારા અક્ષર અકાદમીના પ્રોફેસર ડૉક્ટર BC રાઠોડ સાહેબ, અમારી ટીમ હાજર હતી અને અમે કાયદેસરની પરમિશન આ ચેરમેન સાહેબ પાસે માગી હતી કે આજે અમારું ડેલિગેશન આપશ્રીને મળશે। પરંતુ દુઃખની વાત એ છે કે આ લોકશાહીમાં આ બિચારા બાળકો જે અંદરથી કદાચ ડરતા હોય તો એમને રજૂઆત કરવા માટે પણ અમને આજે એક પ્રતિનિધિ તરીકે મળવા નથી દીધા। મજાની વાત એ છે કે આ બધા જ હિન્દુઓ છે, પરંતુ આ લોકો સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરવામાં આવે છે। ગઈ ભરતીમાં આ લોકો પાસ છે, આ ભરતીમાં આ લોકોને ઇરાદાપૂર્વક ફેલ કરવામાં આવે છે। આ હિન્દુઓ છે પણ ફેલ કરવામાં આવે છે અને એમની રજૂઆતો સરખી લેવામાં આવતી નથી। કેમ નથી લેવામાં આવતી? કારણ કે આ ગરીબ મધ્યમ વર્ગમાંથી આવે છે અને જો કોઈ આમાંથી ઉદ્યોગપતિનો દીકરો દીકરી હોત તો ચોક્કસથી આજેના આજે નિર્જા ગોટારુએ નિર્ણય લીધો હોત કે ભાઈ આ લોકોની હાઈટ તમે સિવિલમાં કરાવો અને આ લોકોને ફરીથી તમે આ લોકોની હાઈટ કરાવો અને ચોક્કસથી આ લોકોને ન્યાય મળ્યો હોત। ગુજરાતમાં સરકારી ભરતી પ્રક્રિયાઓને લઈને અગાઉ પણ વિવાદો ઊભા થયા છે, ક્યારેક પેપર લીક તો ક્યારેક પ્રક્રિયાની ખામીઓ। હવે પોલીસ ભરતી જેવી સંવેદનશીલ પ્રક્રિયામાં સવાલો ઊભા થતાં યુવાનોમાં નિરાશા ફેલાઈ રહી છે। સવાલ એ છે કે ભરતી બોર્ડ રજૂઆતો સાંભળી પારદર્શક તપાસ કરશે કે નહીં? યુવાનોનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે તંત્ર શું પગલાં લેશે તે જોવાનું રહેશે। આ મામલે તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।